મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ આપણા પગલાં સ્થિર કરે છે. પ્રભુના ચરણોમાં બેસવાથી મળતો આશીર્વાદ, પ્રભુની સાથેની સંગતમાં રહેવાથી જે આશીર્વાદ છે, એ આશીર્વાદોને યાદ કરતાં પ્રભુ આપણા પગલાં સ્થિર કરે છે. પ્રભુ આપણા પગલાં ગોઠવે છે ખ્રિસ્તી જીવનના. એ વાતો આપણે જોઈશું. નીતિ વચન 16 અને 9મું વચન. માણસનું મન પોતાના માર્ગની યોજના બનાવે છે, પણ તેના પગલાં ચલાવવાનું કામ તો ઈશ્વરના હાથમાં છે. આપણે પ્લાનિંગ કરીએ છીએ, આપણે આપણા માર્ગની યોજનાઓ કરીએ છીએ, પણ એને સ્થિર કરવાનું કામ, ગોઠવવાનું કામ એ તો પ્રભુ જ કરે છે. એટલે કે પ્રભુ આપણા પગલાં સ્થિર કરે છે, પ્રભુ આપણા પગલાં ગોઠવે છે. અય્યુબનું પુસ્તક 14મો અધ્યાય 16મું વચન. પણ તું તો મારા પગલાં ગણે છે. શું તું મારા પાપની તપાસ રાખતો નથી? શું તું મારા જીવનની તપાસ રાખતો નથી? તું મારા પગલાં સ્થિર કરે છે અને ગણે છે, અને મારા એક એક જીવનને તું યાદ કરે છે. અય્યુબ 31:4. શું તું મારા આચરણ નથી જાણતો અને મારા બધા પગલાં નથી ગણતો? એટલે કે ખ્રિસ્તી જીવનના એક એક માર્ગ વિશેની વાત પ્રભુ જાણે છે. પ્રભુ આપણા પગલાં ગોઠવે છે, પ્રભુ આપણને જાણે છે. પ્રભુ આપણા પગની સલામતી છે. પ્રભુ આપણને સાચવે છે. પ્રભુ આપણું રક્ષણ કરે છે. ગીતશાસ્ત્ર અને 18મું વચન. મેં મારી ચાલવાની જગા ખુલ્લી કરી છે, જેથી મારા પગ સરકી જાય નહીં. મેં મારા માર્ગોને તૈયાર કર્યા છે, જેથી મારા પગ સરકી ના જાય, અટકી ના જાય. ગીતશાસ્ત્ર 37 ને 23મું વચન. પ્રભુને આપણા માર્ગ સંબંધી જાણે છે. પ્રભુ જ્યારે માણસનો માર્ગ પ્રભુને પસંદ પડે છે, ત્યારે તે તેના પગલાંને સ્થિર કરે છે, મજબૂત કરે છે. ઈશ્વર આપણા માર્ગ જાણે છે અને આપણા માર્ગને તે મજબૂત કરે છે, સ્થિર કરે છે. ગીતશાસ્ત્ર 37:31. તેના હૃદયમાં પોતાના દેવનો નિયમ છે, તેના પગલાં લપસી જશે નહીં. જેના હૃદયમાં ઈશ્વરનો નિયમ, ઈશ્વરનું મન છે, તે કદી જ એના પગલાં લપસી જશે નહીં, એ સ્થિર રહેશે. એટલે કે આપણે પ્રભુના ચરણોમાં પડીએ, પ્રભુની ચરણોમાં બેસીએ, પણ પ્રભુ આપણા ચરણને, આપણા પગને સ્થિર અને મજબૂત કરે છે. પ્રભુ આપણા પગલાં ગોઠવે છે. ગમે તેટલી યોજનાઓ આપણે કરીએ, પણ ઈશ્વર આખરે એ યોજનાને ગોઠવે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને ખાતરીદાયક વચનને માટે આભાર. અમારા પગલાં ખ્રિસ્તી જીવનના દરરોજ મજબૂત કરો છો, સ્થિર કરો છો. અમે ગમે તેટલા આયોજન કરીએ, પણ આખરે તમારી યોજના પરિપૂર્ણ થાય છે. અમારા ખ્રિસ્તી જીવનના પગલાં, અમારા માર્ગને તમે સ્થિર કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.